ગુજરાતમાં આગામી દિવસોમાં વધારે વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આપણે જોયું કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે, એની જ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ ગુજરાતમાં હજી પણ આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। સમજીએ કે આજે કયા જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસિની। અત્યારે એક સાથે ઘણી બધી સિસ્ટમ સક્રિય થઈ છે, એની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે અને એના જ કારણે ખેડૂતોની ચિંતા છે એમાં વધારો થયો છે। અમદાવાદમાં પણ થોડા સમય પહેલા વરસાદ આવ્યો હતો, ત્યારે આજે પણ વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ। આજે બંગાળની ખાડી છે, એની અંદર આખી એક સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને આની જ અસર ક્યાંક ગુજરાત ઉપર જોવા મળી રહી છે। વાત કરવામાં આવે કે આજે સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે। મેં આગામી દિવસોમાં પણ કીધું હતું કે જે રીતે અત્યારે હાલ આની અસર વિશાખાપટ્ટનમ બાજુ જોવા મળી રહી છે, એટલે કે જે આખો દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ ઠંડા પવનની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। મુંબઈની અંદર પણ વરસાદ પડવા મતલબ કે મુંબઈની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે આપણે જોયું હતું કે આ સિસ્ટમની સીધી અસર મહારાષ્ટ્ર ઉપર થઈ રહી છે અને મહારાષ્ટ્રના મુંબઈની અંદર પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે અને એને જ કારણે આની અસર છે તે ગુજરાતમાં થઈ શકે છે એવી શક્યતા છે। વાત કરી લઈએ ગુજરાતની કે ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે અને હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એને લઈને। વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના જે ભાગો છે કે જ્યાં વરસાદ પડી શકે છે એમાં સૌથી પહેલા તો આવે છે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ દાહોદમાં પણ વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ છે ત્યાં વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ નથી જોવા મળતો, એ પછી મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, અહીંયા ક્યાંય વરસાદ નથી। કચ્છમાં પણ વરસાદ નહીં પડી શકે એવી શક્યતા છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની કોઈ જ આગાહી નથી કરવામાં આવી, પણ ખાસ કરીને જે દરિયાકાંઠે આવેલું એટલે કે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, રાજકોટ છે, અહીંયા ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને જે આ આદિવાસી વિસ્તાર જે આખો દેખાઈ રહ્યો છે, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, નર્મદા હોય કે તાપી હોય, ત્યાં પણ વરસાદ પડી શકે છે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને હવામાન વિભાગના જે એકે દાસ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। हाँ, आज का जो पूर्वानुमान है 7 से 13 मई तक, 7 तारीख आज हम लोग हल्का से मध्यम बरसात मेघ गर्जना के साथ इक्का दुक्का स्थानों में दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में, पहले आपका जो पूर्वी क्षेत्र साउथ गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आ रहा है। इसमें दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में भी कई डिस्ट्रिक्ट में ऐसा रेन की संभावना रहेगी मेघ गर्जना के साथ। गीर सोमनाथ, जूनागढ़, अमरेली, भावनगर, राजकोट और बोटाद के लिए दिया गया है। इसके आगे कोई बारिश का संभावना नहीं रहने का पूर्वानुमान दिया गया है 8 से लेकर 13 मई तक। इसके आगे जो अधिकतम तापमान के बारे में जो पूर्वानुमान आज दे रहे हैं हम लोग, अगले 48 घंटा तक कोई बड़ा तापमान में कोई अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगा, धीरे धीरे तापमान में बढ़ोतरी रहेगी। इसके कारण हम डे 3 से लेकर डे 7 तक 9 से 13 मई तक हीट वेव का वार्निंग दिया है। इसमें येलो वार्निंग दिया रहा है। 9 तारीख को हम सौराष्ट्र कच्छ में दे रहे हैं और 10 से लेकर 13 तक हम गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में हम दे रहे हैं। 9 तारीख को जो डिस्ट्रिक्ट हम हीट वेव में रख रहे हैं कच्छ, देवभूमि, द्वारका और राजकोट के लिए दिया गया है। आगे फिर 10 से लेकर 13 तक दोनों क्षेत्रों में हीट वेव का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ। अभी जो हमारा कोस्टल क्षेत्र में पवन का दिशा रहेगा, पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। जो स्पीड रहेगा 15 से 20 नॉट और उसमें जो झोंका रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगी। अहमदाबाद में आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद में क्या रहेगा? हाँ, पार्टली क्लाउडी स्काई और अधिकतम तापमान जो है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का। अभी देखिए जो सिस्टम है
तीन सिस्टम हमारे लिए इम्पोर्टेंट, दो सिस्टम इम्पोर्टेंट है। एक ऊपरी पवन की साइक्लोनिक सर्कुलेशन मध्य पाकिस्तान और एडजॉइनिंग जो पंजाब और राजस्थान के साथ ये सटे हुए एक जो एक्सटेंड है इसकी 1.5 किलोमीटर अबव मीन सी लेवल है। और एक ट्रफ लाइन पास कर रहा है जो साउथ ईस्ट अरेबियन सी के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन है, वहाँ से लेकर लक्षद्वीप होते हुए साउथ केरला टू साउथ वेस्ट मध्य प्रदेश तक। और ये जो पास कर रहा है कर्नाटका और मध्य महाराष्ट्र से 0.9 किलोमीटर अबव मीन सी लेवल। और अभी जो राज्यों में पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने की स्थिति है। તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।